પ્રભુ ઈસુ ખ્રિસ્તના મધુર નામમાં આપ સૌને પ્રેમી સલામ. આજનો દિવસ આપણને પ્રભુએ આપ્યો છે અને આ દિવસમાં પણ આપણે ખૂબ જ આનંદ કરીએ. મિત્રો, આજે આપણે ગીત 96 તેમાંથી 13મી કલમ સાંભળીએ અને આ વચન એક સાવચેતી આપનાર વચન છે. તો આવો આપણે સાંભળીએ. કેમ કે તે આવે છે, તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે. તે યથાર્થપણે જગતનો અને તેની સત્યતાએ લોકોનો ન્યાય કરશે. હા મિત્રો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મહાન ઈશ્વર, જે વધ સ્તંભે પોતાનો જીવ આપીને મૃત્યુ પામ્યા અને ત્રીજા દિવસે સજીવન થયા અને આજ સુધી જીવંત રહેનાર ઈશ્વર, અને જે આકાશ તથા પૃથ્વીના રચયિતા અને તેના પર રાજ કરતા મહાન ઈશ્વર, તે આ જગતમાં આવે છે. તેમનું બીજું આગમન બિલકુલ નજીક છે. મિત્રો, બીજું આગમન બિલકુલ નજીક છે હું એમ કહું છું તો હું તમને જણાવવા માંગુ છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહેલા ક્યારે આવ્યા અને તેમનું પહેલું આગમન કેવું હતું તેના વિશે હું તમને જણાવવા માંગુ છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક બાળકના રૂપે, એટલે મનુષ્યોની વચ્ચે મનુષ્ય રૂપ ધારણ કરીને જ્યારે આવ્યા, તે પહેલું આગમન કહેવાય છે. અને ખરેખર તે આ જગતમાં આવ્યા અને લોકોના પ્રત્યે પ્રભુનો પ્રેમ દેખાડવા માટે દરેક પ્રકારના ચમત્કારો કર્યા અને લોકોના જીવનમાં દરેક પ્રકારના રોગોને દૂર કરીને તેમના જીવનને આનંદમય કર્યા અને વધ સ્તંભ પર પોતાનો જીવ આપીને મૃત્યુ પર વિજય મેળવીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા અને તે સ્વર્ગ રાજ્યમાં મહાન દેવ પિતાની જમણી તરફ તે બિરાજમાન છે. તો મિત્રો, આ છે તેમનું પહેલું આગમન. હવે બીજું આગમન જ્યારે આવશે, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે, ત્યારે તેમનો પ્રેમ નહીં પણ હવે તેમનો ન્યાય પ્રગટ થશે, તેમનો કોપ પ્રગટ થશે. એટલા માટે મિત્રો, તમે સાવચેતી રાખો અને આ વચન જે છે, આ વચનમાં જે કહેવામાં આવ્યું છે કે તેના સત્ય વચનો દ્વારા, તેની સત્યતાએ લોકોનો ન્યાય કરશે. હા, તેના સત્ય વચનો જે છે, જે આપણને શું સારું છે અને શું ખરાબ છે તે દરેક વસ્તુ આપણને શીખવે છે. હા, તેના સત્ય વચનોથી તે દરેક લોકોનો ન્યાય કરશે. મિત્રો, પહેલા તો તે આપણને ઉદ્ધારનો માર્ગ, શાંતિનો માર્ગ દેખાડવા માટે આવ્યા, પણ હવે ન્યાય કરવા આવશે. એટલા માટે તમે સાવચેતી રાખો અને તેના વચન પ્રમાણે તેના આગમનમાં તમે પણ સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કરો તે માટે તૈયાર થાઓ. અને તે આપણા માટે આવશે અને જે તેના માટે તૈયાર છે તે અનંતકાળના આનંદમાં પ્રવેશ કરે, એટલા માટે સ્વર્ગ રાજ્યમાં તેને લઈ જવા માટે આવશે. મિત્રો, મેં આ આનંદ પામ્યો છે, એટલા માટે હું કહું છું અને ખૂબ જ પ્રેમપૂર્વક કહું છું કે તમે પણ તેના આગમન માટે તૈયાર થાઓ અને તમે પણ તેની સાથે આવો. એટલા માટે તમે તૈયાર થાઓ. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના માર્ગો સત્ય છે, તેમનો માર્ગ સત્ય છે અને તે સત્યના માર્ગમાં જ લઈ જાય છે. તે આપણને ક્યારેય લપસી પડવા દેશે નહીં. તે આપણી સાથે રહેશે અને સ્વર્ગ રાજ્યમાં આપણે, એટલે તેની સાથે આપણે તેના રાજ્યમાં પ્રવેશ કરતા સુધી તે આપણને આગળ વધાવતા રહેશે. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દરેક વચનો દ્વારા તમે ચાલો અને તે પ્રમાણે તેના આગમન માટે તૈયાર થાઓ. આ વચન પ્રમાણે પ્રભુ તમને આશીર્વાદ આપો.